ભાઈ ફોન તો ઉપાડો. ઉપાડ્યો તો છે તો સારું ભાઈ, મેં કીધું આ ઉપાડ્યો નહીં એટલે મેં કીધું કેમ ન ઉપાડ્યો એમ. કોણ બોલો? કિશનભાઈ બોલું, તમે કોણ બોલો? સાગરભાઈ રાઠોડ. સાગરભાઈ રાઠોડ એટલે દેહધારી સાગરભાઈ ને? એટલે દેહધારી સાગરભાઈ છે ને કે અલૌકિક સાગરભાઈ છે? હા બોલો ને, શું કામ હતું? ભગવાન તમારા પ્રશ્ન ને મારા પ્રશ્ન છે. હું તમને એમ કઉ છું, દેહિક સાગરભાઈ બોલે કે અલૌકિક સાગરભાઈ બોલે? તમને ક્યાં લાગે? તો હું કહી દઉં તો પછી સાગરભાઈ, તો તમને કેમ ખબર પડશે? અત્યારે તમે છો ને માણસ, એમ માણસ છે. હા પણ હું માનું છું, પણ સાગરભાઈ તમારું નામ છે, પણ સાગરભાઈ છે ક્યાં? સાગરભાઈ મારે ભાઈ તરીકે વાત કરવી છે તમારી યારે. જો તમ તારે ફરી હોય તો એમને. મારું નામ કિશનભાઈ. કિશનભાઈ ક્યાંથી? કિશનભાઈ હું આપણે મારું ગામ મૂળ પીપલલા છે. પીપલલા? હા, થોડી ઢાળ પીપલલા. સાગરભાઈ તાલુકો કયો લાગે? સિહોર. હા એટલે હું તમને એમ કઉ છું, સાગરભાઈ છે ખરા, પણ સાગરભાઈ આ દેહ ની અંદર સાગરભાઈ ને કઈ રીતે ઓળખવા? એવું નથી. તમે આ વાત સમજ્યા કે મનુષ્ય અવતાર છે ને, મનુષ્ય બધા હરખા જ છે. હરખા તો છે સાગરભાઈ, ઈ હાટુ જ મેં તમને ફોન કર્યો. નામ હુકામ આપણે આપેલા છે કે માણસ ઓળખાણ માટે કે ભાઈ આ સાગરભાઈ ને આ કિશનભાઈ. સમજ્યા તમે? એમ વસ્તુ બરોબર, પણ હજી સાંભળો, હું તમને એક વસ્તુ કહું. સાગરભાઈ ક્યાં છે ને, ઈ સાગરભાઈ ને ખબર હોવી જોઈએ. કિશનભાઈ ક્યાં છે, કિશનભાઈ ને ખબર હોવી જોઈએ. કારણ કે આ દેહ ની અંદર ખ્યાલ તો હોવી જોઈએ ને ભાઈ. જે આપણી જે સારી સોચ છે ને, અને સારા વિચાર છે, સાંભળો, સારા વિચાર છે, એટલે જે આપણી બુદ્ધિ રહે ને, આપણી બુદ્ધિ બરોબર, ઈ સાગરભાઈ છે. સાગરભાઈ બીજા નથી. સાગરભાઈ સાંભળો, દેહ ની અંદર સાગરભાઈ માં જો ગણો ને તો બુદ્ધિ છે, ઈ સાગરભાઈ છે. બાકી તો જો હાથ છે, પગ છે, એમાં ક્યાંય સાગરભાઈ નામ નહીં આવે. બેહો બેહો બાપા, અહીં બેહો. હા સાચી વાત છે. આવા શબ્દો છે ને, આવા પ્રશ્ન છે ને, જે જાગૃત નાગરિક અને જેને સદગુરુ ની જેને પ્રેરણા મળી હોય ને, એ કરી. વાહ વાહ સાગરભાઈ વાહ. સમજાણું? જે શબ્દ છે ભાઈ, હું તમને કહું, આપણે તો શબ્દ થી પલટા છે, બરોબર, અને શબ્દ થી તરવાનું, શબ્દ થી મરવાનું. વાહ ભાઈ વાહ. પીપલલા બરોબર. આ પીપલલા તો આવડું આ પાળતાણા વાળું પીપલલા ને, આપણે ત્યાં તો હું આવી ગયો ભાઈ. જ્યાં તમે આવ્યા છો, મારી એકલ્યા મહાદેવ વાડી છે. અને આપણે એકલ્યા મહાદેવ પ્રોપર કીર્તિધામ પીપલલા છે ગામ, અને ત્યાંથી આપણે 2 કિલોમીટર હાલો ને સાગરભાઈ, એટલે આપણી વાડી આવે છે એકલ્યા મહાદેવ. વાડી વિસ્તારમાં છે. આમ ગણો ને તો ડુંગરાનું ભોથું સૌ, કેમ કે આપણે જંગલમાં ઉછેર થયો છે, જન્મ જંગલમાં થયો છે. અને સાધુ મહાપુરુષો છે, જંગલમાં ગયા છે ત્યારે એને જંગલ મળ્યું, ને આપણને જંગલ બાપા જન્મથી મળી ગયું છે. એ તમે ભાગશાળી છો, જંગલમાં રહેવા મળે. કેમ કે માણસો છે ને અત્યારે એવી જગ્યામાં રહેવા હાટું તરસે છે. 100% બસ હું ઈ જ કહું સાગરભાઈ. બાકી આ જે બંગલામાં છે ને ભાઈ, 4 દિવાલો ની અંદર મજા ન આવે. હા, અને આમ જો કોઈ 1000 થી માંડીને લખપતિ હોય, કોઈ કરોડપતિ હોય, કોઈ અબજોપતિ હોય. હા ભાઈ, હા. ઈ બધાનું નાણું છે ને સાગરભાઈ, ઈ મારી અને તમારી તો કદાચ તમે પ્રશ્નનો કોઈ ઉકેલ આપો કે ન આપો, બાકી હું દરેક પ્રશ્નનો ઉકેલ આપું. અને મારા પાસે અબજો વાળો જે છે ને, ઈ મારી પાસે રોડ સાપ કહેવાય. સાચી વાત છે. કેમ કે આજે ઓલું કહેવાય કે ભાઈ સંત છે ને, સ્વભાવ કડવો હોય તો સંત છે ને, મહાપુરુષ ને જેને મળી ગયું ને, એને પછી એને અજબોપતિ રોડપતિ બધું મહા એક સમાન બને. બરોબર છે સાગરભાઈ. એટલે હું લેવા કહું ભાઈ, ખબર કે અબજોપતિ માણસ છે ને, ઈ હું તમને કહું તે કોકની હેઠે નોકરી કરતા હશે. અને આપણે હું તમને કહું એમ જો સ્વતંત્ર છીએ, અને પોથી પઢે પંડિત ભાઈ તો ગુરુ કરે નહીં કોઈ. ધન ખરસતા આયુષ મળે તો ધનવાન મરે નહીં કોઈ. હવે હું તમને કહું, ધીરુભાઈ અંબાણી જેવા ઈ મરવાના નથી કાંઈ, જો ઈ આયુષ મળતી હોત તો. સાચી વાત છે. એટલે કોઈ 500 વીઘા જમીનદાર હોય કે કોઈ 1000 વીઘા ખેતીદાર હોય તો ઈ આપણી પાસે કમ કહેવાય. શું લેવા કે આપણી જે બુદ્ધિનો વિકાસ છે ને બાપા, ઈ મોટી વાત છે. બરોબર ને? આ બુદ્ધિ છે નથી મળતી. અને ઈ ને કોઈ તેમ જો મહાપુરુષોના શબ્દો અને એના શરણો,
એના શરણ છે એની અંદર આપણે આમ જો રજ માફક છીએ અને એના શબ્દ છે ને બાપા એ ભરી ભરીને પી છે. વાહ ભાઈ વાહ. એટલે આપણને હું તમને કહું તો આમ જો જેટલું હાસુ છે ને અહીંયા આપણા નાભી કમળ ની અંદર ઠેરાય છે ભગવાન. એટલે આપણું છે ને આત્મો જે છે ને એમાં જ્યોત પ્રગટ થઈ ગઈ. હા, આત્મા ઈ જ પરમાત્મા કહે ને ઈ જ પરમાત્મા, પણ માનો તો ઈ બીજાની વાત જ નહીં, આપણે તો માનવી જ છીએ. એમ આપણને જે અનુભવ થયો એની વાત કરું છું સાગરભાઈ. છે કે તમે વિકાસ વસ્તુ ને આ જે વસ્તુ કયો છો ને એમાં આત્માને કઈ લેવા દેવા નથી થતું. કદાચ કરોડપતિ વ્યક્તિ હોય તો ઈ કદાચ હાલો 500 વીઘા જમીન માંથી 100 વીઘા કાઢી નાખે ને એમ કે મારા 5 વર્ષ મને જન્મ મળી જાય, મારા વધી જાય જન્મના, હું જીવી શકું, તો ઈ એવી રીતે તો માણસો કરોડપતિ છે તો એમ થોડું મળે. ઈ વસ્તુ એક સાગરભાઈ નો મળે. અને એની 1000 વીઘા જમીન આપે ને નો મળે તો આ જ્ઞાન છે ને ઈ નો મળે. સાચી વાત છે. કેમ કે 1000 વીઘા જમીન અર્પણ કરી દે. આપણો દેહ છે ને એ એક આપણો આ દેહ જેવડો આપણા ભારત દેશ છે ને એની કરતા આપણો દેહ છે ને કિંમતી છે. હા, અને જ્ઞાન તો છે ને ભાઈ ગુરુજીના શરણોમાં મળે. બસ, અને ગુરુજીના શરણો તમે કયો ને ભગવાન, તો હું કોઈ દે ક્યાંય વાડીએથી બહાર ગયો નથી. અને હું એક સંતવાણીનો કલાકાર છું, નાનો અમથો, પણ જે મને મારા વિચારધારાની અંદર અને જે મેં મનથી જે હું તમને કહું ઈચ્છાથી સુરતાથી જે મેં ગ્રહણ કર્યું અને જે મેં પીધું ને એમાં હું તમને કહું તો મારો છે ને આપણે કે છે ને કે ભાઈ આપો દીપો ભવ, એ મારો દીપક એના હાથે અંદર સળગી ગયો છે. એટલે મને કોઈ શબ્દ મારે કોઈ શબ્દ અજાણ્યો નથી સાગરભાઈ. સાચી વાત છે. અને આમ જો તમને વધારે વધારે જો કહું ને તો તમને કદાચ નવાઈ લાગશે કે આપણે જેને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કહીએ છીએ, પછી કૃષ્ણ રામ અને રામાપીર કહીએ છીએ, આ બધાની હારે આમ જો આમ તમારી હારે વાત કરું ને આમ દિવ્ય થી જ્ઞાન શક્તિ થી એના દર્શન કરી લો ને એની હારે વાત કરી લઉં. વાહ ભાઈ, કોઈ માને નો માને, કોઈ માને નો માને. તમે વાંચેલા હોય ને ભાઈ, જાણેલા હોય એને બાપુ સાંભળો, હું તમને શું કઉ છું, હું સાગરભાઈ ભણેલો પણ નથી, એક એવો ભણેલો ખરેખર ની વાત કરું છું. આ તમે વિશ્વાસ પાત્ર માણસ છો ને એટલે તમે સમજો ને એટલે હું તમને આ વાત કરું છું. ના ના સાચી વાત છે. નકર છે ને બાપા સમજો આ મને કઈ એવો અત્યારે તડકાનું કઈ વળગ્યું નથી અને તમે અત્યારે તમારા કામ માથે છો બરોબર, પણ મને તમારા અવરનવર તમારા બધાના હું શબ્દ સાંભળતો હોય ને એટલે મને એવા માણસો ની હારે વાત કરવાની મજા આવે. હું જ્યાં બેઠો ત્યાં અત્યારે મારી પાસે લગભગ હજારો માણસો છે, પણ હજારોમાં બાપા ગલોબ બંધ છે. હા બરોબર છે. આ ભારતમાં જો જગતા હોય ગલોબ તો કેટલા જગે છે ને, ઈ થી માંડીને કેટલા હું તમને કહું સમજો ઘટમાં અંધારા ફરે લઈને રખડે છે. ધોળા દિવસે બાપા ઓલા ફાનસ એવું થાય તો એને પૂજતું નથી. સાચી વાત છે. કેમ કે આ વસ્તુ છે મારી વસ્તુની તમે હા પાડો છો એ હાટું કે તમે શબ્દોના પારખું છો. આપણે તો શું છે કે જો તમને કહું ને, શબ્દ લખી પ્રાણ લખી વસ્તુ હોય, એક વસ્તુ અમે ગમે વ્યક્તિ હોય ને વાત કરે ને તમે પકડી લે કે આ વાત કરવા જ માણસ આ મારી પાસે આવ્યો છે. હા બસ એમ વાત છે. અને અમને ધમકી મારવા ઘણા આવે છે. નહીં, ઈ તો ઈ બધાનો સ્વભાવ હોય બાપા. આપણો સ્વભાવ હોય આપણે રાખવાનો, હામાનો સ્વભાવ હોય ઈ રાખે. એના સ્વભાવ સારો હશે સુખી થાય અને ખરાબ હશે દુખી થાય. ઈ તો ભાઈ એના કર્મને આધીન. બસ આપણે એનાથી કોઈ મતલબ રાખવાનો નહીં. ટૂંકમાં આપણે તો હું તમને સમજો સબકે પર દ્રષ્ટિ રાખે તાકો કહીએ સંત. અને સાગરભાઈ મેં તમારા ઘણા બધા વિડીયો જોયા. એમાં શું છે કે આજે તમારી યારે બધા જે વાતો કરે છે ને ઈ હું તમને કહું આમ જો હાવ ઘટમાં અંધારા વાળા છે. પણ હવે એને બહાર તો લાવવા ઈ આપણું કામ છે. બસ જો ઈ આપણો લક્ષ્ય, એને જાગૃત કરવા, ઈ આપણો લક્ષ્ય. મને ઘણા બધા સાગરભાઈ 1 મિનિટ, મને ઘણા બધા એવું કે ભાઈ તમારી સમજણ તમને આવી હોય તમારી પાસે રાખો ને. મેં કીધું ભાઈ આ એક શું છે કે અમારું કામકાજ એવું છે કે ભાઈ કબીર છે ને, કબીર સાહેબ જેવું છે કે ભાઈ સુખીઓ આ સબ સંસાર ખાવે પીવે અને સોવે, દુખીઓ દાસ કબીર સૌ સોવે તરે રોવે. હું લેવા કે ભાઈ જે વ્યક્તિ આપણી યારે જે આવું ઉગ્ર સ્વભાવ થી વાત કરી રહ્યો છે ને એને દુઃખ નો કોઈ પાર નથી રહેવાનો અને નથી.
તો ઈ નથી સમજતો, એનું એને દુઃખ છે. અને આપણને એમ થાય છે, આપણને ખબર પડી કે આને ખબર નથી પડતી, આ બધા શબ્દમાં આનો અંધારું છે, એટલે આ ગરીબ દુઃખી છે. અને આ દુઃખી માણસ છે ને, એવું દુઃખ આપણને લાગે છે, બાકી સમજો આપણને આપણું દુઃખ ભૂલાઈ જાય. વસ્તુ શું છે ખબર કે ભાઈ, આ જન્મ મનખ્યો છે ને ભાઈ, આ જન્મ ની અંદર તમને કોને 4 કિલો બેન. હા ભાઈ, હાલો. હા સાગરભાઈ બોલો. તો હું તો તરબૂચ વેચતો હતો ને વાતો કરતો. મારો આ જન્મ ની અંદર જે તમને મનખ્યો ગુરુજી નો જે તમને મળી ગયા હોય ને, હા, કે મહાપુરુષો તમને મળ્યા હોય ને, કે ભાગ તમારો મનખ્યો ભાગશાળી હોય એને મળે. 100% પણ એમાં શું છે, કોઈ મળ્યું નથી મને. અંદર થી મેં કીધું ને આગળ, અંદર દીપક હળગી ગયો. હા, અંદર દીપક હળગી ગયો ને એટલે બાપુ મને અંદર ને બહાર બધે અંજવાળું જ દેખાય. સાચી વાત છે. અમારે તો શું છે કે જબ હું તો 18 વર્ષનું કામ કરું, બરોબર. હું કઈ એવું નથી કે ભાઈ એક જ ભાઈ આપણા સમાજનું 18 વર્ષનું કામ થતું હોય, આપણે મહેનત કરીએ. બરાબર છે ભાઈ. પણ આ કેતા નહીં કે સાહેલી મોરી ભાગ્ય મળ્યો મને સાધુ પુરુષ નો સંગ. આ સંઘ જેને મળી ગયો ને ભાઈ, એની વાત છે આ. અને ઈ સંઘ છે જે સાધુ પુરુષ કીધા સાગરભાઈ. હા, ઈ સાધુ પુરુષ કયા કીધા છે ખબર? હા, જે અંદર બેઠા બેઠા આપણને જે પ્રેરણા આપે છે ને, હા, એને જ સાધુ કીધા છે. સાચી વાત છે. બાકી ઓલા તો હું તમને કહું તો સમજો આશારામ જેવાન, રામ રહીમ જેવાન, એને તો નામ દઈ દીધા છે. ઓલા હાસા સંતો ને હું તમને કહું ડાક બેહે છે. સાચી વાત છે. સમજ્યા ને તમે? હા, ધન છે તમારી ભક્તિ ને ભલામણ. સાચું છે. ઈ વસ્તુ છે ભગવાન. ના ના, પક્કાની વાત. અને ભાઈ બીજા નંબરમાં હું છે કિશનભાઈ, કે આપણે આ મહાપુરુષોને વાંચ્યા છે અને આપણે એક જાગૃતિનું કામ લઈને નીકળ્યા હોય ને ભાઈ, હા ભાઈ, તો એની અંદર છે ને આપણે બીજું કઈ ન કરીએ, કે આપણો ધ્યેય એક જ હોય. હા બરોબર છે ભાઈ. આપણો ધ્યેય નો બદલે, સમજાણું? બરોબર છે કે ભાઈ તમે ઘડીક આમ ને ઘડીક આમ, એ વસ્તુ નો થાય. આપણો એક જ રંગ હોય. બરોબર છે રંગ ઘડીક માં બદલે ને એ વસ્તુ ભેગી નો થાય. બાપા એને તો સાહિત્યકાર માણસ નથી ભાઈ, પણ મને જેટલું ખ્યાલ છે ત્યાં સુધીની વાત કરું. તમારે જેટલું સાહિત્ય મને ખ્યાલ ન હોય. બરોબર છે, પણ એ જે આપણને રંગ ઘડીક ઘડીક બદલે ને એને ₹2 કહેવાય બાપા. હા, બાકી મારું જે હું જે મહાપુરુષોને આપણે વાંચ્યા છે, સંત રોહિદાસ બાપુ છે, પાલનપીર ની જે બારમતી જે આપણે જે એના જે વેદ વાંચ્યા છે, એ પ્રમાણે જો વાત કરીને તો આપણે જીવન એનું આપણે 0% નો જીવતા ગણાય. 100%. પણ ટૂંકમાં જો ઈ આપણને ઈ જે મહાપુરુષો છે એની કૃપા થઈ ગયેલી હોય તો પછી આપણે કમ નહીં ગણાવવાનું. હા, પણ વસ્તુ શું છે કહેવાનો મતલબ, નવો સવાલ કરો કે અથવા કાક એવી વાત કરો એટલે મને મજા આવે. સવાલ તો અમે તમારે મહાપુરુષોના તમે ઇતિહાસ તમે જાણો છો, તમને અમે શું સવાલ કરી છે ભલા મને? સવાલ જ નથી ને બાપુ. ના ના, કાઈ વાંધો નહીં કિશનભાઈ. હા બાપુ, આપણે આ મહાપુરુષોની જે વાત વિચારધારાની વાત કરી છે ને, એ તમારી મંજૂરી છે તો આપણે યુટ્યુબ માં ચડાવીએ? પાકું તમે તાર મોજ થી ચડાવો, પણ મને જરાક જે વાત કરવા જો તમને ખુશ કરી દઉં તો જ બકે. બોલો. કોઈ હિન્દુ નથી બરોબર, કોઈ મુસલમાન નથી, બધા માણસ છે. જણની અને નારીની જાત છે. બસ બે જ જાત. બરોબર, આ વસ્તુ છે. બાકી તો આમ જુઓ, તમારા ઉજળા વિચાર છે ને બાપા, ઈ તમારું કર્મ ઊંચું છે. હા બરોબર છે. અને જેના નબળા વિચાર છે ને, ઈ હું તમને કોઈ નબળી કક્ષાનો માણસ કહેવાય. ઈની હારે ઈ ₹2 કહેવાય, ઈ દોરંગો કહેવાય, એને જે કયો ઈ બધામાં ઈ હાલે ને. એવાની હારે ઊભું પણ રહેવાય નહીં. અને ઊભું રહેવાય નહીં. હું લેવા ભાઈ કે ઈ ખાલી પાત્ર છે. ખાલી પાત્રમાં જ્યારે આપણને ઈચ્છા થાય ને ભગવાન, જ્યારે ઈચ્છા થાય ને ત્યારે એમાં થોડું નાખ્યા કરવાનું. તમારા પાસે કોઈ પાડોશી હોય અને જલીલ માણસ હોય, ઈ ભલે હું તમને કહું, તમારે આપણે સતાર બાપુ એ કીધું, કરે કોઈ લાખો બુરાઈ મારા ઉપર, છતાં બુરાઈ ના બદલે ભલાઈ કરું છું, મને ગમે ત્યાં હરું છું ફરું છું. સાચી વાત છે. એટલે આપણે છે ને ઈ બુરાઈ કરે, આપણે ભલાઈ આપણે કરવાનો. આપણો સ્વભાવ ભલાઈ નો છે. સાચી વાત. અને ઈ ગમે એટલા વખત હું તમને કહું ગાયડું બોલે તો આપણે ઇનથી ત્રાહીમામ નહીં થવાનું. ના સાચી વાત. અને તો જ એની બેડલી તરવા જાય, તો જ ઈ બેડલી તરશે. નકર ઈ બેડલી, અને આમ જો બધા કરતા જે છે ને, જે આ હું અને તમે, કે જે કોઈ હું તમને કહું તો ધર્મની જે હાસી વાતો કરે ને, હાસા રાહ માથે જેને દોરીને લાવવાનું કરે છે ને, ઈ મહાધર્મ છે. દાસ સતાર છે ને ભાઈ, દાસ સતારે કૃષ્ણ ભગવાનના ભજન લખ્યા.
હા પછી દાસ સતારે જે ઓથી સુમરો હતો ને, હા હા ઓથી સુમરા ને ઈ શકલાની જીભનું બાઇટિંગ કરતો, જેથી ઈ દારૂ યારે જે સખણું કરવાનું કહે ને આપણે, હા 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 ઈ દાસ સતાર ને મળે પછી કે ભાઈ આ શકલાને મરાય કે તો આને જીવન જાન કઈ રીતે દેવાય એમ. હા તો કે તો તારા હું ક્યાં કહું છું કે તું મારા ભગવાનનું નામ લે, તારા અલ્લાહનું બિરદાર કરી એમ. હા તે એને અલ્લાહનું બિરદાર કરી અને એ શકલાને આમ ખાલી ઓલું માથે ઓલી ફેરવી ને, હા તો એ શકલા જીવતા થઈ ગયા. થઈ જ જાય ને પછી બાપા. દાસ એ મોરાર સાહેબ ના પગમાં બેહીને એને ઓથી સુમરાએ ભજન લખ્યું હતું કે હા ભાઈ અલ્લાહો નબી રે, એવડું જે ભજન આવે છે ને, અલ્લાહુ નબીજી રામ હા રહેમાન એક કરી માનો લાલા તું હા હી નબીજી. હા, એ ભજન જયારે લખ્યું ને હા તે એના ભટ્ટમાં એ ઉતરી ગયું ને ઓથી સુમરામાંથી અત્યારે એનો ઇતિહાસ બની ગયો અને એ અત્યારે પણ પૂજાઈ ગયો. એક જ શબ્દ થી માણા મરી જાય ને એક જ શબ્દ થી માણા હા, કરી જાય, કારણ કે હાસો તે શબ્દ પકડી લ્યો ને. ઓથી સુમરો સાંભળો, એટલે કે જેમ તેમ જે ઈ શિકારી માણસ કહેવાય, જેને એની ઈ એની તરી એને ગયું એની જીવન. એની સોચ વિચારમાં ફેર હતો, ખાલી એના દેહમાં હા કોઈ ફેર નહોતો. હા, એટલે આ વસ્તુ એ છે દેહ કે છે ભાઈ ને એ તો કરુણામય દેહ છે, એ બધાની માથે કરુણા જ કરે, પણ જેની સોચ વિચાર છે અને સોચ વિચાર છે, એક તમને ખુલાસો કરી દઉં હા કે જેને અહમ છે ને એ રાવણ છે અને જેનું જ્ઞાન છે ને એ રામ છે. સાચી વાત છે. સમજ્યા તમે? હા એટલે છે ને પછી હું તમને કહું તેમ જો જે આપણે કાળ ને ક્રોધ ને મોહ ને લોભ ને આ બધા આ અહમ છે ને એ રાવણ છે ને એ બધા રાવણના સંતાનો છે. બરોબર છે. અને જે હું તમને કહું સમજો તમે દયા ધર્મ કોઈને ભૂખ્યાને ખવડાવો, આ બધું ધર્મના બસ માર્ગ બસ માથે હું તમને કહું બધું રામ પ્રિય છે, એટલે જ્યાં કઈ દુઃખ છે જ નહીં. સાચી વાત છે. પણ જો સમજે એના માટે છે ભાઈ, નો સમજે કે ભાઈ મારા બાપની હોળી છે ને હું તો સડી જાઉં, તો ભાઈ તમને મુબારક છે કેતાય. સાચી વાત છે, આવું બધું હોય ભાઈ. એ મરી જાવ તમ તારે ભાઈ, તમ તારે સમજો તમે મરી જાવ, પણ અમારો તો ધર્મ છે, અમારી ને તમારી પડખેની જો મુલાકાત થાય તો હા અમારામાં જે પડ્યું છે એ જ અમે તમને પીરસ્યું, અમે તમને વાસી ભોજન પીરસ્યું નહીં, કેમ કે આ જે ભોજન છે ને બાપા અમૃત છે. અમૃત છે, સાચી વાત છે. આ પણ આમાં શબ્દ હું છે કે રૂપે જો મને તો અમૃત હું છે તો ને, શબ્દ સાહિત્યકાર, રૂપે સાંભળો, મારી વાત શબ્દ સાંભળો. રૂપે જે અમૃત છે ને, હા જો બાપા ઈ જો તમે પી જાવ તો પછી હું તમને કહું જો તમને મરવાનું ને જન્મવાની બીક નો રહે. હા, મારું હું તમને કહું, હું કઈ જો એટલો મોટો સાહિત્યકાર નથી અને એટલું બધું કઈ એવું મને સાહિત્યનું જ્ઞાન ન હોય તમારી જેટલું, પણ જેટલું મેં વાંચ્યું છે ને હા મહાપુરુષોને, એના આધારિત આપણે થોડુંક હાલીએ છીએ એમ. હવે મારે છે ને સાગરભાઈ, હા તમે વાસો છો અને મારે જોત પ્રભુ કૃપાથી પ્રગટ જગી ગઈ છે ને, હા એટલે મારે તો કોરા કાગળ વસાય છે. હા ભાઈ વાહ. કોરા કાગળ વસાય છે, મારે હવે વાસવાની જરૂર નથી રહી. હા હા, તમારી ભક્તિનો ધન્યવાદ દેવાય ને ભાઈ. અને બાપુ તમે જે આગળ વાત કરી ને, હા એમ જન્મતાની સાથે કોઈને પણ હું તમને કહું કે ભણ્યા બુદ્ધિ હોતી નથી. હા, અને પેલા અનુભવ થાય ને પછી જ બુદ્ધિ આવે. એટલે છે ને ભાઈ, જન્મતા કોઈ છે ને કોઈ ધર્મ કે કોઈ જાત કે કઈ હોતું નથી જન્મ ને, સમજાણું? હા, કોઈ વસ્તુ કાઈ નહીં. અને જન્મ મરણ ને એ વસ્તુ કઈ આવતી જ નથી. હું તો આમ જો હું તમને કહું કે કોઈ માણસ એવા વ્યક્તિ હોય ને તોય તે ઈ વ્યક્તિને આપણે જેટલું પ્રયત્ન થાય સમજાવવાનું, અને જો એને સમજાવીએ હા અને સમજી જાય તો બાપા એનો ભવ સુધરે, એના બાળ બચ્ચા સુખી થાય, હા એના કુટુંબ ની અંદર એનું નામ બોલે, કુટુંબ માંથી હું તમને કહું હગા હાયમાં નાત ગતમાં એનું નામ બોલે, અને આ જગતમાં નામ બોલે, જગત જાણી જાય જય ને જયકાર બાપા. થઈ જાય. હા, જગત જાણી જાય પછી જય જયકાર થઈ જાય. અને આમ જો એને વિશ્વ જે આપણે પુલ કહેવાય પદ, હા ઈ પદ નો અધિકારી ગંગા સતી પાનબાઈ એ કીધેલું ને, હા ઈ પદ નો અધિકારી થઈ જાય. શું છે બાકી હવે આપણે છે ને આમ તમારે કઈ કામકાજ હોય તો તારે એ કરો, પ્રેમથી કરો. બસ ફોન હવે ચાર્જ જમવા બેવું છે, હાલો જમવા. હા તો જમી લ્યો સાગરભાઈ, બરોબર. અને મને છે ને એક એવું થયું, તમારા તો મેં ઘણા વિડિયા જોયા છે, હા એટલે હું તમને કહું તમારી આ બધાની જે કોઈ આ વસ્તુમાં જે માણસને જે શબ્દથી પરણિકા આપે છે અને જે એનો જીવન સુધારવાનો પ્રયત્ન કરો છો, એમાં હું રાજી થયેલો છું. કિશનભાઈ, એમાં હું છે કે અત્યારે સોશિયલ મીડિયા ની અંદર હું જે કામ કરું છું ને, હા એમાં અમુક લોકો મારાથી ડરે ફોન કરવાથી, પણ એલા ભાઈ ડરવાની કઈ જરૂર નથી કે સાગરભાઈ
રાહી છે સાગરભાઈ, એટલે ભાઈ વસ્તુ ઈ તો સમજાવવાની એ રીતની મારી થિયરી હોય. હા બરોબર છે. બાકી આ તમે મારી હારે વાત કરી, તમને શું લાગ્યું કે ભાઈ સાગરભાઈ માં આમ કઈ આપણે કઈ જરીકે ઓલું લાગ્યું ખરું તમને જરીકે? નહીં તો એટલે તો હું કઉ છું. અને છે ને ભગવાન, જેટલું મેં કીધું ને કે ભાઈ હું કોરું કાગળ વાંચી લઉં, બરોબર, એ તમે નથી વાંચી શકો, એ મને તમારી ખબર છે. બરોબર. કારણ કે ગંગા સતી પાનબાઈ માં એ કીધેલું છે કે ભાઈ ગુપત રસ છે એ તો બહુ અટપટો, અને ગુપત રસ માં કયા કયા શબ્દો છે ને એ વસ્તુની તમને નથી ખબર. અને ગુપત રસ આ પ્રભુ કૃપાથી જે અમને સમજાણું છે, એ ગુપત રસ કયો છે એ અમે બધું ભાળવી છે એ નજરે. હા બરોબર છે. બરોબર. અને ઈ હું તમને બધો ખુલાસો કરીશ, પણ હવે હું છે ને આ ધંધા માથે બેઠો છું અને તમારે ખાવાનો ટાઈમ થયો છે. બસ હવે શાંતિ, હાલો આનંદ. ને બીજું તમારો ફોટો નાખી દેજો, વિડીયો વાયરલ કરી દે. પાકું પાકું. તમ